તો વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે અને હવે સમાચારોમાં આ તરફ આપણે આગળ વાત કરીએ અને હાલ એક મહત્વના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢથી. જણાવી દઈએ કે જૂનાગઢમાં ભાજપ પ્રદેશ પ્રમુખની સંગઠન મુલાકાત છે અને ચૂંટણી પૂર્વે જ કાર્યકરો સાથે તેમણે સંવાદ પણ કર્યો છે. કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ઢોલ નગાડો સાથે જગદીશ વિશ્વકર્માનું સ્વાગત કરવામાં આવ્યું છે. જણાવી દઈએ ચૂંટણી પૂર્વે જ ત્યાં પહોંચ્યા છે, લોકો સાથે વાત કરી રહ્યા છે, ઉમેદવારો સાથે તેમણે સંવાદ કર્યો છે, મહિલાઓ સાથે ઓપરેશન સિંદૂર પર તેમણે ચર્ચાઓ કરી છે. અત્યારે ચૂંટણીનો સમય ચાલી રહ્યો છે અને જૂનાગઢ જિલ્લામાં ભાજપના પ્રદેશ પ્રમુખની ત્યાં જગદીશ વિશ્વકર્માની મુલાકાત દરમિયાન ત્યાં સંગઠનાત્મક ગતિશીલતા જોવા મળી હતી. આવનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમણે કાર્યકરો સાથે સંવાદ કર્યો અને ભેસાણ ખાતે ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. શાહપુર ખાતે પ્રદેશ પ્રમુખે જિલ્લા પંચાયત અને વાડલા તાલુકા પંચાયતના કાર્યકરો સાથે બેઠક કરી, જેમાં ચૂંટણી રણનીતિ અને સંગઠન મજબૂત કરવાની ચર્ચાઓ કરવામાં આવી. આ દરમિયાન આ કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. જગદીશ વિશ્વકર્માનું ઢોલ નગાડા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મહિલાઓ સાથે વાતચીત દરમિયાન તેમણે ઓપરેશન સિંદૂર અંગે ચર્ચાઓ કરી અને ખાસ સંગઠનમાં મહિલાઓની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. આ મુલાકાત દરમિયાન પ્રદેશ પ્રમુખે શાહપુર ખાતે એક કાર્યકરના ઘરે નાસ્તો પણ કર્યો અને જેના કારણે સ્થાનિક કાર્યકરોમાં નજીકતા અને આત્મીયતા જોવા મળી. હવે સમાચારોમાં વાત કરીએ આપણે ઉમરગામની. તો ઉમરગામ